एक ज वात जोई चो घडियाला अवसर दीपावी सौ મળીને સાથ કંકાવટીને લાવો થાળ કુંથાવો ગુલાબના મારા મહાદેવના કોમમાં ઢીલ કરીએ ના લગાર માકરેશ્વર મહાદેવનું ધામ રૂડું ઘોડાલક ગામ મારા મહાદેવનું ધામ રૂડું ઘોડાલક ગામ એક જ કાશી પર અગણે નોખી મહાદેવની વાત એ મારા ભોળિયાના ભંડારે મારા ભોળિયાના ભંડારે મારા ભોળિયાના ભંડારે આજ આવશે 18 નાથ અરે આવશે મોટા સંતો પારે પધારશે હંતો ભુવાજી પધારશે અવસરનો વાગશે ડંકો ભુવાજી કળશ ભરે સંતોના હોમૈયા કરે ચોખલીએ વધાવી મહંતો લાવશે ઘરે સ્થાપિત દેવતાનું પૂજન થશે હોમ ને હવન સ્થાપિત દેવતાનું પૂજન થશે હોમ ને હવન અમૃત વાયડના કોટી કોટી મહાદેવને નમન આ ગીત રૂપિયા મંત્રણ મોકલ્યું છે તમન એ આસો પાલવના તોરણ બોધો આયો છે અવસર नमामि शमीशान निर्वाण रूपम् विभुं व्यापकं ब्रह्मवेद स्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहम् चिदाकाशमाकाशवासं भजेऽहम् निराकारमोङ्कारमूलं तुरीयम् गिराज्ञानगोत्र
कालातीतमीशं गिरीशम् करालं महाकालकालं कृपालुम् गुणागार संसारकारं नतोऽहम् तुषारात्रिसङ्काशगौरं गभीरम् मनोभूतकोटिप्रभाश्रीशरीरम् स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा लसद्भालबालेन्दुकण्ठे भुजङ्गा चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालम् प्रसन्नाननं नीलकण्ठं दयालम् मृगाधीशचर्माम्बरं मुण्डमालम् प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डम् अजं भानुकोटिप्रकाशम् त्रयशूलनिर्मूलनं शूलपाणिम् भजेऽहं भवानीपतिं भावगम् कलातीतकल्याणकल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी चिदानन्दसन्दोहमोहापहारी પણ સન્મુખ રહે જો ગણેશ પંચદેવ સૌની રક્ષા કરો તો અંબા બ્રહ્મા વિષ્ણુ મહેશ તો પેલા કોને અમે સમરીએ અને વળી કોના लीजिए नाम पण माता पिता गुरु आपना अने लीजिए त्रणेय नाम कबीर कहे कमाल को जो सीख ले जग में दो आत कर सायवगी बंदगी और भूख्या को दे सुना सरोवर घाटड़ा आने नीति एक सोने दुर्बड़ना पण लेती रामन नाम ए सबरिए नाम परम चरण अम्मा भगवती अम्मा मना चरण में कोटि कोटि वंदन। परम पूज्य अन्य राजा महाराज तथा अन्य साथे गुरुदेवों ना चरणों में पर कोटि कोटि वंदन। आज घोड़ालक लड्डू भारती ना चरणों में कोटि कोटि वंदन। माताजी ना चरणों में कोटि कोटि वंदन। आज घोड़ालक में
આપણા રહેવારી સમાજમાં માણકેશ્વર મહાદેવનું મંદિર જીર્ણોદ્ધાર આજે નવો બની ગયો છે. શું મંદિર બનાવ્યું છે, શું મંદિર બનાવ્યું છે. ખરેખર ધન્યવાદ છે ભાઈઓ, તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે ભાઈ, તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. શિવ પુરાણમાં એવું લખેલું છે કે નવા મંદિર બનાવીએ તો પુણ્ય મળે છે, પણ જીર્ણોદ્ધાર મંદિર નવું બનાવો ને એમાં તો એટલું પુણ્ય મળે એનો કોઈ માપ માપી ન શકાય. વાત અમાપ છે. વર્ષો પુરાણાના મંદિર આજે કેવો કઈ કક્ષાએ પહોંચે. આમાં ગોળાલખવાળા બધાનું સહયોગ તો સાચું જ છે. કોઈ એમાં એવું દેખાય છે કોઈ તનથી સેવા કરી, કોઈ મનથી સેવા કરી, કોઈ ધનથી સેવા કરી. ઘણું જ કર્યું, બધા ઘણું જ કર્યું. એના વગર આવા ભગીરથ કામ થાય નહીં. મને ગોળાલખ આવવાની બહુ જ ઈચ્છા હતી. તો આજે મને 3 દિવસ અનુષ્ઠાન કરવા માટે નારાયણ સરોવરમાં જવાનું છે, એવું માનું હુકમ થયું છે. અમે નારાયણ સવારના વહેલા 5 વાગે નીકળવાના હતા. પછી તમને ખબર છે ગામ પરિક્રમા મને કરવી જ પડી. સવારના 4:30 વાગે 5 વાગે નીકળી જવું પડે. હમણાં જ પરિક્રમા કરીને આવી મંદિરમાં અને માની સેવા કરી લીધી અને અમારી ભત્રીજીનો ફોન આવ્યો કે માં તમને ગોળાલખ જવાનું છે, આજે ગેટનું ઉદ્ઘાટન છે. મેં એમ તારું ભગવાન ભલું કરે. મેં કીધું મને આજે જવાનું છે કે આજે જવાનું છે. ઓહ તો બહુ સારું. લ્યો આ તો મારા ભગવાન માનકેશ્વર મહાદેવ ને અમ્મા માએ મારી આશા પૂરી કરી છે. મેં કીધું ગોળાલખ આવો મોટો પ્રોગ્રામ કર્યો શ્રી ગોળાલખને ગઢશીસા કર્યો શ્રી ને હું લાભ નહીં લઉં. આ લોકો બિચારાને એમ થશે કે માં અમારે ત્યાં કેમ નહીં આવ્યા હોય. હું કોને કહેવા જાઉં હવે. મારું અનુષ્ઠાન ત્યાં 3 દિવસનું છે. હમણાં જ હું 3 અનુષ્ઠાન ત્યાં કરવા ગઈ હતી નારાયણ સરોવર. વળી પાછું હુકમ થયો છે. હવે હમણાં કૈલાશ માનસરોવરની યાત્રા પણ થઈ ગઈ, 4 ધામની યાત્રા પણ થઈ ગઈ. નારાયણ સરોવર 200 બહેનો લઈને અમ્મા તરફથી અમને હમણાં 3 દિવસ ત્યાં રોકાઈ આવ્યા માના આશીર્વાદથી. અને આજે પણ વળી પાછું હુકમ થયું છે. ત્યાંથી સીધા નારાયણ સરોવર જઈએ છીએ. તો ત્યાં પણ પ્રાર્થના કરીશ તમારા વતી કે આવ સરસ ભવ્ય કાર્ય, ભગીરથ કાર્ય સરસ સારી રીતે નિર્વિઘ્ન થઈ જાય એવી મા પાસે આપણે પ્રાર્થના કરીશું. પણ એક વાત ખાસ તમને કહેવાની છે. મંદિર તો બની ગયું, બહુ સરસ બન્યો, બહુ મહેનત કરી બધા. હવે મંદિરની શોભા કેમ વધે એ તમે મને કહો. હું પછી તમને એનો જવાબ આપું. મંદિરની શોભા કેમ વધે? કોઈ પાસે જવાબ છે? મંદિરની શોભા એમ વધે કે ગામના લોકો બધા રોજ દર્શન કરવા જાય. રોજ દર્શન કરવા જવું જ પડે અને જવું જ પડે. હું તમારે ત્યાં મને અહીંયા બોલાવ્યા, હું તમારે ત્યાં આવીને તમે બધા હાલ્યા જાઓ તો મારી પાસે અહીંયા કોઈ ન હોય તો મને કેવું લાગે? તમે મને કહો કે આટલા ભાવથી બોલાવ્યા ને મારી પાસે કોઈ જ ન હતો. તો ભગવાનને એમ ન થાય કે આટલી પ્રાણ પ્રતિષ્ઠાઓ કરાવી, આટલા ભુવાઓ બોલાવ્યા, આટલા સંતો બોલાવ્યા, આત્મા મહાત્મા આવા ભૂદેવો બોલાવ્યા, આત્મા મહાત્મા આવી નિયાણીઓને બોલાવીને કુંભ સ્થાપન માટે આપ્યા, કળશ સ્થાપન. અને મારી પાસે મંદિરમાં કોઈ દર્શન કરવા નથી આવતો મારો બેટો? ભગવાનને એવું થઈ જાય. એટલે બધા ભાઈઓ જેટલું બને એટલી બધી બહેનો માના દર્શન કરો, ભગવાનના દર્શન કરવા રોજ જાઓ. કારણ કે 2 કલાક તો લાગવાનું છે જ નહીં. ભાઈઓ સવારે સ્નાન કરી જલની લોટી ચડાવી જાય, બહેનો બધા દર્શન કરવા માટે આવું જ છે. આપણું મંદિર છે, આપણે મંદિરની શોભા ભક્તોથી વધે છે.
અને આ મંડપની સેવા ભૂદેવોથી વધે છે. ભુવાની શોભાઓ ભક્તોથી વધે છે. આપણા કુળમાં તો કેટલો ખરેખર ધન્યવાદ આપવા જેવું છે કે કેટલા ભૂદેવો છે. આપણા પરિવારમાં કેટલા ભુવાઓ છે જેને સાક્ષાત માની હાજરી હોય છે. રગે રગમાં માં રમતી હોય, રગે રગમાં દાદા રમતા હોય, વાંકલમાં રમતી હોય, માં ભગવતી રમતી હોય ને કેટલી દેવીઓ રમતી હોય. એટલા ભૂતે આપણા ભુવાઓ હે કેવા સાવ નિર્દોષ ભુવાઓ. ખરેખર ધન્યવાદ છે આ ભુવાઓને. હું પણ કોટી કોટી વંદન કરું છું કે આટલા ભુવાઓ તમારા કુળમાં થયા. હીરાભાઈ ખરેખર ધન્યવાદ છે. હું તો આપણી સમાજમાં કેટલી ભેગા નાની હતી ત્યારથી દરેક સમાજમાં આપણી સમાજમાં ગઈ છું. જ્યાં મને આમંત્રણ આવે તો દોડી જાઉં ને મને ખબર પડે ને આમંત્રણ ન હોય ને તોય પણ હું જાઉં કે નહીં આ મારું સમાજ છે, હું કેમ ના જાઉં. એવું થોડું છે કે પત્રિકા આવે ને કોઈ કહી જાય તો આ તો બધું તમે આપી ગયા, પત્રિકા આપી ગયા, તેડવા આવ્યા, એ ગાડી કૂતરામાં ગઈ, એ ગાડી ગાયમાં ગઈ, ગાયોને આપવા ગઈ. હવે હું શું કરું, એ ગાડીમાં જરાક થોડુંક એની તબિયત ગાડીની બગડી ગઈ છે, એ ગાડીની તબિયત બગડી ગઈ છે જરાક, મારી નહીં હો પણ બીજું ના થાય, ગાડીની તબિયત બગડી ગઈ છે. એટલે હવે કરું છું, હું તો ચાલીને આવતી હતી, જલ્દી પહોંચી જઈશ. એટલી વારમાં હિતેશનો ફોન આવ્યો કે માં તમે હજી પહોંચ્યા નથી. મને તો 10 વાગે કીધું હતું કે ના 9:30 વાગે કીધું હતું. મેં સમજ ફેર પડી ગઈ ત્યાં ફોનમાં. હવે હું જાઉં જલ્દી પહોંચી જઈશ. મેં કીધું કે ના માં નહીં પહોંચું. ગાડી પર ફોન કર્યો, ભાઈ તો હવે બધા ઊભા છે તો હવે પહોંચતા વાર લાગશે તો ભલે ગાડી મને ચડી જાય. તો ખરેખર બહુ લાભ મળ્યો છે ને ભાઈ. આપણી સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ છે. બસ તમે રોજ ગાયો કૂતરા પક્ષીને આપજો. કૂતરાને બિચારાને પેટ ભરી ખવડાવજો. બિચારા તમે કૂતરાને પેટ ભરી ખવડાવશો, તમારી પેટીઓ વાર તમારા ઘરમાં અન્ન નહીં ખૂટે, દૂધ નહીં ખૂટે ને અન્ન નહીં ખૂટે, તમારા ભર્યા ભંડારા ભરપૂર રહેશે. તો કૂતરા ભૂખ્યા ન રહે ને એનું બહુ ધ્યાન લેશે. પક્ષીને ચણ આપજો, કૂતરાને આપજો, ગાયોને આપજો. રસોઈ બધાના ઘરમાં બની જાય ને તો એક થાળી ગાયો તો ગાય અને નંદી હોય તો નંદી, એક થાળી તમે રોજ ગાયને આપી દેજો. આટલું ના આપજો, તમે એક જમો એટલી એક થાળી ગાયને આપી દેજો. 2 ટાઈમ ને 1 ટાઈમ ખાલી આપજો. ઘરમાં 2 હોય તો ને 25 હોય તો ને 15 હોય તો એક થાળી બપોરના ગાયને રોજ આથી નીમ લઈ લેજો. એક થાળી બપોરના ગાયને આપજો. કીડીઓને કીડિયારો આપજો. બસ આટલી સેવા કરતા રહેજો. જીવન તમારું ધન્ય બનાવતા રહેજો. મને બોલાવીને લાભ આપ્યો, મને ખૂબ આનંદ થયો છે. મારા ખૂબ અંતરના પહેલેથી આશીર્વાદ છે ને આજે વળી પાછા અલૌકિક આશીર્વાદ છે કે તમે બહુ સુખી રહો ને આવા સદાય કાર્ય કરતા રહો. ભાઈ તમે તો ભલે કરો પણ તમારા સંતાનોના આવા મંદિરોને આવા યજ્ઞ યાગ કથાઓ કરતા રહે એવા અમારા અંતરના ખૂબ ખૂબ આશીર્વાદ છે. ભાઈ તમે ખૂબ સુખી રહો, ખૂબ સુખી થાવ એવી મા પાસે પ્રાર્થના છે. ઘણી બહેનો ભાઈઓ ગરસીસા મંદિરમાં દર્શન કરવા પણ આવે છે અને ઘણી આરતીમાં બહેનો મંગળવારની આરતીમાં અવારનવાર આવે છે. તો હવે મંગળવારની આરતીમાં આવો તો પ્રસાદ લેવાનું ત્યાં જ રાખજો. દર મંગળવારે આપણે આરતી તો બધાને ખબર હશે આવે જ છે બધા, તો એ આવતા રહેજો. 10 વાગે રાતના પહેલાં તો 12 વાગે આરતી થતી હતી, હવે આપણે 10 વાગે આરતીનું આયોજન કર્યું છે. એટલે પબ્લિક ગામની પણ ઘણી હોય ને બહારના પણ ઘણા હોય. આવો ત્યારે માનો પ્રસાદ ત્યાં લેજો. જય અંબે, જય ભવાની. અહીંયા કાર્ય ઘણા છે, યજ્ઞનું કાર્ય પણ ચાલુ છે. ત્યાં પણ હું પણ ટાઈમ તમારો વધારે લઈ લીધું છે અને ખરેખર માનની કૃપાથી આજે સવારે કેટલી ઉંમર છે છતાં પણ એમને પણ ખરેખર ધન્યવાદ છે. કામાક્ષી દેવી માના ચરણોમાં પણ કોટી કોટી આપણે વંદન કરીએ છીએ અને ખૂબ બધા દર્શન દેવ કરતા રહેજો, ભક્તિ કરતા રહેજો, ગાય કૂતરા પક્ષીઓને આપતા રહેજો, તમારું જીવન ધન્ય બનાવતા રહેજો. બોલો શ્રી અંબે માત કી, માનકેશ્વર મહાદેવ કી જય, માનકેશ્વર મહાદેવ કી
નથી આવ્યું બોલા જેના ભગવાન સન્માન શ્રી સન્માન કરી રહ્યા છે જંદુમાના ચરણોમાં વંદન માં ખૂબ ખૂબ महादेवाय नमो नमः पूरितं समर्पयामि नमामि शमीशान निर्वाण रूपम् विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहम् चिदाकाशमाकाशवासं भजेऽहम् निराकारमोङ्कारमूलं तुरीयम् गिराज्ञानगोतीतमीशं गिरीशम् करालं महाकालकालं कृपालुम् गुणागार संसार गुरुदेव भगवान की जय। मानकेश्वर महादेव की जय। आज बहुत सौभाग्य की बात है कि आप लोग यहाँ पर इकट्ठा हुए हैं और हमारे पूज्य स्वामी महंत श्री विवेक गिरी जी बापू अमरनाथ महादेव से पधारे हुए हैं। उन्हीं के साथ मैं भी आया हूँ और जहाँ संत महात्मा पधार जाते हैं, हमारे शास्त्रों में, हमारे वेदों में संतों की बहुत बड़ी महिमा बताई गई है। तो आज मंदिर का प्राण प्रतिष्ठा 3 दिन का कार्यक्रम है। तो सब लोग उसमें सहभागी हैं, मिलजुल करके सब अपना कार्य कर रहे हैं। लेकिन जो संत हैं, जो महापुरुष हैं, उनका संग सबसे अति आवश्यक होता है। तुलसीदास जी ने रामचरितमानस में बताया कि संत संग अपवर्ग कर कामी भव कर पंथ, कहाँ ही संत कवि को विद श्रुति पुराण सदग्रंथ। तुलसीदास जी ने बताया कि संत का संग क्या देता है हमको। संत का संग, संत संग अपवर्ग कर मोक्ष की प्राप्ति कराता है। और कामी संग, कामी का हम संग करेंगे, क्रोधी का संग करेंगे तो उससे क्या मिलेगा? भवसागर में हमें बार बार आना, बार बार जाना, जन्म मरण के चक्कर में आना पड़ेगा। कहाँ ही संत कवि कोविद, संत कवि कोविद बड़े बड़े विद्वान, उनकी बाणी है ये। कहाँ ही संत कवि कोविद श्रुति पुराण सदग्रंथ, सारे ग्रंथों का गायन।
और संतों की सेवा से तुलसीदास जी ने रामायण में बताया, जब भगवान राम माता सेवरी के आश्रम में पहुंचे तो भगवान राम ने भक्ति की शुरुआत बताई। भक्ति की शुरुआत कहां से होती है? उन्होंने बताया माता सेवरी से कि प्रथम भगति संतन कर संगा, संतों के संग से भक्ति की शुरुआत होती है। भगवान की भक्ति की शुरुआत संतों के संग से होती है। 9 प्रकार की भक्ति भगवान राम ने बताया। उसमें यह बताया कि प्रथम भगति संतन कर संगा, दूसर रति मम कथा प्रसंगा, दूसरी भक्ति मेरा कथा प्रसंग। तो ये जितने भी हमारे शास्त्र हैं, रामायण है, गीता है, भागवत पुराण है, ये जितने भी शास्त्र है, हम संतों का सानिध्य करेंगे, संत का संग करेंगे, तब ये शास्त्र हमारे समझ में आते हैं। मारा आगणे अवसर आयो, अवसर में जरूर आवजो। सौने आलो आमंत्रण आजे, अवसर में जरूर आवजो। अवसरनी शोभा मोथासे वधारो, हरखीला भैये सौ कोई पधारो। अवसरनी शोभा मोथासे वधारो, हरखीला भैये सौ कोई पधारो।
અવસરમાં જરૂર આવજો. મારા આંગણીએ અવસર આવ્યો, અવસરમાં જરૂર આવજો. ચુવાડ પર ગણોને સાંથલ ગોમ રે, ગંગાબાને દીપો માનો રૂડું એવું નો મરે. મારા ગમન ભુવન રાશાય મર નો મરે, ચારે કોર ગભરાયો દીપો રોમ નો મરે. હે મારી દીપોની થાશે પધરમણી, શુભ ચોઘડીએ વેળા સોખામણી. મારી દીપોની થાશે પધરમણી, શુભ ચોઘડીએ વેળા સોખામણી. એવા રઢિયાળા ધૂળ રૂડા વાગે, અવસરમાં જરૂર આવજો. હે ચુવાડ પરગણામાં અવસર આવ્યો, અવસરમાં જરૂર આવજો. સંતો મહંતો ને ભુવાજી પધારશે, સૌને ભાળીને મારા હૈયા હરખાશે. ઓ સ્નેહથી સૌનું સ્વાગત થાશે, અવસર દુનિયામાં ગૌરાઈ જાશે. હે અમારા ઘરના થાજો મહેમાન રે, કંકોતરી આલી છે રાખજો માન રે. અમારા ઘરના થાજો મહેમાન રે, કંકોતરી આલી છે રાખજો માન રે. ભાવ ભાળીને વહેલા વળજો, અવસરમાં જરૂર આવજો. ગમન રાજન ધવલ સૌને વિનવે, અવસરમાં જરૂર. तारा शरणे आविया, महादेव तारा गुण गावा, भक्तोए जगाड़िया. महादेव तारा गुण गावा, भक्तोए जगाड़िया. फूलडानी माड़ा हाथ मालई आवी छो तारे रे द्वार, महाकाल माया राखजो मन मा छे भक्ति अपार. महेश्वर तारा शरणे आविया, महादेव तारा गुण गावा, भक्तोए जगाड़िया. महादेव तारा गुण गावा, भक्तोए जगाड़िया.
अवतारण हे महेश्वर तारा शरणे आविया महादेव तारा गुण गावा भक्तोए जगाड़िया
ઢોલ ઢબુકે આ શરણાયો ના સૂર હો આજ ત્રાંબાળું ઢોલ ઢબુકે શરણાયો ના સૂર આયો વાળી નાથ નો મેળો થાશે મારો સમાજ ભેળો એલી હૈયે ઘડી નથી હવે દૂર આયો વાળીનાથ નો પ્રસંગ જાવું મારે કરવા દર્શન ઓ જેની વાટ જોઈ રહ્યા તા આજ આયો એ દાડો હસી જાહે આજ તો મારો વિહોતર નો વાલો હે ભુવા ભક્તો ન સંતો આવશે થાશે ઠાઠ માઠ આયો મારા નાથ નો પ્રસંગ જાવું મારે કરવા દર્શન હો આજ ત્રાંબાળું ઢોલ ઢબુકે શરણાયો ના સૂર્યાયો વાળી નાથ નો મેળો થાશે મારો સમાજ ભેળો અવસર કરવા વાળી નાથના દર્શન આયો તરફ મોય અવસર કરવા વાળી નાથના દર્શન મુખડું તેજ તણો નહીં પાર મારી વિહોતર માટે બળદેવગીરી હતા રામ ઓ પૂરું થવા જાય છે એ સપનું એમનું યાજ હર ખાતી કિલ્લોલ કરે વાલી વિહોતર ના સંત શિરોમણી એમનું બળદેવગીરી નામ ભોળી મારી નાથ નાય ભોળા ભગવાન સંત શિરોમણી એમનું જયરામગીરી નામ એ જટાધારી જોગી બાવલીઓ બેઠો તરફ ગામ આયો વાળી નાથ નો અવસર જાવું મારે કરવા દર્શન હોય આજ ત્રાંબાળું ઢોલ ઢબુકે શરણાયો ના સૂર્યાયો મારા નાથ નો મેળો થાશે મારો સમાજ ભેળો અવસર જાવું માર કરવા દર્શન
વાજો વાજો ઠાઠ મનડે રે ના કોઈ મલાલ ગલીએ ગલીએ થાશે જય જય વાળી નાથનો શોર અમૃત વાયડ કે વાલા તારો મારો એક દોર ગલીએ ગલીએ જય જય વાળી નાથનો છે શોર ગિરીશ ભૈસે વાળા કે તારો મારો એક દોર એ આજ રખની એલી હૈયે ઘડી નથી હવે દૂર આયો વાળી નાથનો પ્રસંગ જાવું મારે કરવા દર્શન આજ ત્રંબાળું ઢોલ ઢબુ કે શરણાયો હરે હરે વાળનાથ ભગવાન કી જય માનકેશ્વર મહાદેવ કી જય સદગુરુ દેવ કી જય સત્ય સનાતન ધર્મ કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तमेन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ભગવાનની અસીમ કૃપાથી મંચસ્થ ભુવાજીશ્રીઓ આ વિસ્તારના આ સમાજમાં પ્રમુખ ઉપપ્રમુખ ઉપસ્થિત મહેમાનગણ અતિથિગણ સમસ્ત ઘોડાલખ ગામના રબારી ભાઈઓ ગ્રામજનો મહેમાનગણ સર્વને મારા જય વાળીનાથ। આજે આપણે બધા જ્યારે ત્રિદિવસીય માનકેશ્વર મહાદેવ જીર્ણોદ્ધાર જે સરસ મજાનું આપણે જોઈ રહ્યા છીએ, ખૂબ સરસ મજાનું મંદિર બનાવ્યું છે અને એ પણ પથ્થરની અંદર, અને એમના જીર્ણોદ્ધાર નિમિત્તે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ। આમ તો એ શિવલિંગ જોઈને એવું લાગી રહ્યું છે કે બહુ જૂનું શિવલિંગ અને સ્વયંભૂ શિવલિંગ હશે, અને એમના જ આશીર્વાદ આપણા ગામ ઉપર રહેલા છે। ભગવાનની પ્રાર્થના માટે, ભગવાનના અર્ચન માટે આપણે બધાએ જાણીએ છીએ, ભગવાન શિવની જ્યારે આપણે પૂજા આરાધના કરતા હોઈએ એટલે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિધાયુધમ ત્રિજન્મ પાપ સંહાર મેક બિલ્વમ શિવાર્પણમ। એક બિલ્વપત્ર ચડાવવાનું કેટલું મોટું પુણ્ય બતાવેલું છે કે જે 3 પત્તાવાળું જે બિલ્વપત્ર હોય છે ને, એ આપણે ભગવાનને ચડાવીએ તો આપણે અઘોર પાપ, મોટાથી મોટું પાપ કરેલું હોય, ત્રિજન્મ પાપ સંહાર, 3 જન્મોના પાપ આ એક બિલ્વપત્ર ચડાવવાથી નષ્ટ થઈ જતા હોય છે। અને ભગવાનનું જ્યાં શિવજીનું મંદિર હોય ત્યાં રોજ જઈને આપણે જળ ચડાવીએ અને બિલીપત્ર ચડાવીએ એટલે આપણે બધા જ પ્રકારના કષ્ટો, જે પણ આપણા વિઘ્નો હોય, બધા જ દૂર થઈ જતા હોય છે। આ પંક્તિને ચરિતાર્થ આપણે જોઈએ છીએ કે ગીતાજીની અંદર પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે કોઈ પણ ભક્ત હોય, કોઈ પણ મારો ભક્ત હોય, એ સ્નેહથી, પ્રેમથી, ભાવથી પત્ર, પુષ્પ, ફળ, બિલ્વપત્ર ચડાવે છે, ફૂલ અર્પણ કરે છે કે ફળ અર્પણ કરે છે, એ બધું જ હું પ્રેમ ભાવથી ગ્રહણ કરું છું, અને ગ્રહણ કરીને આપણને આશીર્વાદ આપતા હોય છે। આપણે આ દિવ્ય પરંપરાને માનીએ છીએ, એટલા માટે આપણે આવા સરસ મજાને પ્રતિષ્ઠાના કાર્યક્રમો રાખતા હોઈએ છીએ, યજ્ઞના કાર્યક્રમો રાખતા હોઈએ છીએ। યજ્ઞમાં તો સાક્ષાત એવું કહેવામાં આવ્યું છે કે
કે સોમ યાત યજેત, કે ભગવાન શિવનો યજ્ઞ કરવો જોઈએ. અને આપણે સરસ મજાનો યજ્ઞ અહીંયા વૈદિક બ્રાહ્મણો દ્વારા કરી રહ્યા છે. અને એ પણ વૈદિક બ્રાહ્મણો, વિદ્વાન બ્રાહ્મણો જ્યારે અહીંયા આહુતિ આપશે અને જ્યારે મંત્ર ઉચ્ચાર થશે એટલે આખે આખો વાતાવરણ છે પવિત્ર બની જશે. આપણા ઉપર ભગવાન વાળનાથની, ભગવાન માનકેશ્વરની અસીમ કૃપા રહેલી છે. આપણે આજે જોઈ રહ્યા હતા કે લોકોનો કેટલો સરસ મજાનો ઉત્સાહ. હું જ્યારે એ જગ્યાથી આવી રહ્યા હતા ત્યારે લોકો ખૂબ ઉત્સાહ અને આનંદની સાથે એમાં જોડાઈ રહ્યા હતા. જ્યારે આપણે મંડપની અંદર પ્રવેશ કર્યો ત્યારે જે શિવયાત્રા ટાઈમે આપણા શામળગીરી મહારાજ અહીંયા પધારેલા અને એ ટાઈમે જે ગીત વાદન થતું હતું કે વાળીનાથનું જે ભજન, જે ગીત વાગે છે એ ગીતથી લોકો કેટલા ઉત્સાહ અને આનંદમાં આવી જતા હોય છે. એ જોઈને આજે પણ એ ગીત સાંભળીએ તો એવું જ લાગે છે કે આપણે સાંભળતા રહીએ, એવો આનંદ થતો હોય છે. એક ભાવથી, એક પ્રેમથી ગીત ગવાઈ ગયું અને એ અમર થઈ ગયું. આપણે બધા એને રોજ સાંભળીએ છીએ અને અહીંયા આવીને લોકોનો જે ઉત્સાહ જોવા મળે છે એ ગીત સાંભળીને, એ ગીત સાંભળીને મને પણ ખૂબ આનંદ થતો હોય છે. લગભગ 2 વર્ષથી સાંભળી રહ્યા છે પણ ખૂબ સારું લાગે છે. ઉપસ્થિત અહીંયા શંભુભાઈ હોય, સાગરભાઈ હોય, બાબુભાઈ હોય, રાયમલભાઈ હોય, ઘરાણાથી આપણે બચ્ચા ભુવાજી હોય, અહીંયા પધારેલા ભુવાજીઓ હોય. જ્યારે પણ અમે આ વિસ્તારમાં આવતા હોઈએ છીએ, જ્યારે પણ આપણે માગપટ રબારી સમાજ, એમાં સાગરભાઈ અને શંભુભાઈ બધી જગ્યાએ ભેગા જ હોય છે. અને આ બધાનું લક્ષ્ય એક જ છે કે સમાજ કેવી રીતે આગળ જાય. એ ધર્મનો માર્ગ હોય કે શિક્ષણનો માર્ગ હોય. એમાં શંભુભાઈને તમે જોતા હશો કે કોઈ પણ જગ્યાએ શૈક્ષણિક સંસ્થા હોય, કોઈ પણ જગ્યાએ ધાર્મિક કાર્યક્રમ હોય, બધી જ જગ્યાએ એમનું દાન સર્વોપરી હોય છે. અને એમને એવો ભાવ થઈ ગયો કે હું જે રબારી સમાજમાંથી આવું છું, એ રબારી સમાજથી જ મને ઉત્થાન મળ્યું છે, એટલે રબારી સમાજના ઉત્થાન માટે હું કંઈ પણ કાર્ય કરું. અને એવી જ રીતે આપણે બધાએ જોડાયેલા છીએ. જ્યારે ઈશ્વરે આપણને કંઈક આપ્યું છે તો એ સમાજના ઉત્થાન માટે, સમાજના કલ્યાણ માટે અને સમાજ કેવી રીતે આગળ જાય એના માટે આપણે કરવું જોઈએ. આપણે બધાએ ભેગા મળીને જ્યારે પણ ધર્મની વાત હોય, શિક્ષણની વાત હોય, સેવાની વાત હોય અને સમાજને આગળ લઈ જવાની વાત હોય, એમાં આપણે બધાએ કંઈક ને કંઈક યોગદાન આપીને આપણે બધા ઉપયોગી થવું જોઈએ. આપણે બધાએ આવી જ રીતે ધર્મ સાથે જોડાયેલા છીએ. સ્વધર્મે નિધનમ શ્રેયઃ. આપણે આપણો સનાતન ધર્મ માટે, એના રક્ષણ માટે જે પણ કાર્ય થતા હોય બધા જ કાર્ય કરવા જોઈએ. એ યજ્ઞનું કાર્ય હોય, ગૌ સેવાનું કાર્ય હોય કે બીજા મનુષ્ય ઉપયોગી જે પણ માનવતાના કાર્ય હોય, એ બધા જ કાર્યો આપણે કરવા જોઈએ. આપણે બધાએ માનવતાના ધર્મ સાથે જોડાયેલા છીએ. અંતિમમાં આપણે બધાએ જ્યારે ધર્મ સાથે જોડાયેલા છીએ, આપણો આ શરીર જે સાત્વિક શરીર છે, એ સાત્વિક શરીર બની રહે એના માટે આપણે બધાએ વ્યસનોથી દૂર રહીએ. કોઈ પણ પ્રકારનું આપણે વ્યસન ના કરીએ. આપણે આપણા જીવનને પવિત્ર બનાવવા માટે જન્મ લીધો છે, કેમ આપણે એને ખરાબ કરી દઈએ? એટલે જેટલા પણ યુવાનો છે, વડીલો છે, માતાઓ છે, આ બધાએ આપણે એક વાતની ખૂબ જરૂર છે કે આપણે બધાએ કેવી જ રીતે વ્યસનોથી દૂર રહીએ. આપણે આજથી સંકલ્પ લઈએ કે ભગવાનની પ્રતિષ્ઠા થતી હોય, બધા લોકો અહીંયા આપણને આશીર્વાદ આપવા માટે આવવાના છે, ત્યારે આપણે બધા એક સંકલ્પ લઈને સાથે જઈએ કે આપણે કેવી રીતે વ્યસનથી દૂર રહીએ. આપણે આપણા પરિવારના ઉત્થાન માટે, કેમ કે જે વસ્તુ તમે કરવાના છો એ જ પેઢી તમારી શીખવાની છે. એટલે આપણે આપણી પેઢીને આગળ લઈ જવી હોય, આપણે આપણી પેઢીને ધાર્મિક બનાવવી હોય તો આપણે બધાએ વ્યસન છોડવું પડશે. ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે લોકો વ્યસન છોડી રહ્યા છે. કચ્છની અંદર તો આપણે જોઈએ છીએ કે લોકોમાં ધર્મ કેટલો બધો ભાવ છે. આજે અમે આવી રહ્યા હતા, લગભગ 2 કલાકથી લોકો વાટ જોઈને ઉભા હતા. એટલે ખૂબ મોટા પ્રમાણમાં એ ધર્મ વસે છે. અને આ ધર્મ વસતો રહે, આપણે બધા સાત્વિક બન્યા રહીએ, આવી જ રીતે પવિત્ર ભાવના આપણી જળવાઈ રહે, એના માટે આપણે બધાએ કાર્ય કરવાના છે. વાળીનાથ ભગવાનને હું પ્રાર્થના કરું છું, આપ આપના વિદ્યાર્થીને ખૂબ સારી રીતે શિક્ષણ આપો. આપણી જે સંસ્થાઓ ચાલે છે ઉત્તર ગુજરાતની અંદર, એ રાયસણ હોય કે ગાંધીનગરમાં ગોપાલક હોય કે પછી અમદાવાદમાં રેક્ટ સંસ્થા હોય,
પાટણમાં દ્વારકેશ સંસ્થા હોય, આવી બધી સંસ્થાઓ આપણે સમાજના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે. એમાં સમસ્ત રબારી સમાજ, આખા ગુજરાતનો રબારી સમાજ ત્યાં એને અભ્યાસ કરી રહ્યો છે. જે પણ વિદ્યાર્થી ખૂબ સારું પરિણામ મેળવતો હોય એવા બધા જ વિદ્યાર્થીઓ તો તૈયારી કરવા માટે જઈ શકે છે. બહેનો માટે પણ વ્યવસ્થા છે, દીકરાઓ માટે પણ વ્યવસ્થાઓ છે. એટલે બધા જ લોકો શિક્ષણ ખૂબ સારી રીતે મેળવજો. જો વિસ્તારમાં રહેતા હોય અને જેને શિક્ષણ મેળવી લીધું હોય તેઓ રહીને એ શિક્ષણના ઉત્થાન માટે કાર્ય કરતા રહેજો, એવી પ્રાર્થના સાથે પશ્ચિમ શરદઃ સતમ જીવેમ શરદઃ સતગુમ શરણ્યામ શરદઃ. આપ સર્વ ખૂબ સારી રીતે સુખી થાવ, ખૂબ સારી રીતે પ્રગતિના પંથે આગળ વધતા રહો, એવી પ્રાર્થના સાથે સર્વને જય વાળીનાથ. એક જ વાત જોઈ છો ઘડિયાલા, આવસર દીપાવીએ સૌ મળીને સાથ. કંકાવટીને લાવો થાળ કુંથાવો ગુલાબના હાર, મારા મહાદેવના કોમમાં ઢીલ કરીએ ના લગાર. માગલેશ્વર મહાદેવનું ધામ રૂડું ઘોડા લગ ગામ, મારા મહાદેવનું ધામ રૂડું ઘોડા લગ ગામ. એક જ કાશી પર અગણે નોખી મહાદેવની વાત. એ મારા ભોળિયાના ભંડારે, મારા ભોળિયાના ભંડારે, મારા ભોળિયાના ભંડારે આજ આવશે 18 નાથ. અરે આવશે મોટા સંતો પારે પધારશે હંતો, ભુવાજી